ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 11ના વિકાસલક્ષી કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વડોદરાના આકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ તથા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોहिले, કાઉન્સિલર સંગીતાબેન ચોકસી, કાઉન્સિલર નરવીરસિંહ ચુડાસમા, કાઉન્સિલર મહાલક્ષ્મીબેન શેઠિયાર, અનિલસિંહ ચૌહાણ, મહામંત્રી અરવિંદભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ નટુભાઈ બાંભણિયા, ચારમીબેન પટેલ સહિત મહિલા મોરચાના મહામંત્રી ઉપસ્થિત રહીને વોર્ડમાં સમાવિષ્ટ વિકાસનગર 2માં આરસીસી રોડના કાર્યના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં તમામ લોકોનું સોસાયટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 11ના તમામ લોકોનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આજરોજ વોર્ડ નંબર 11માં આવેલ સન ફાર્મા રોડ પર વિકાસનગર સોસાયટીમાં આરસીસી રોડના કામના ખાતમુહૂર્ત માટે અહીંયા એકત્રિત થયા છીએ. છેલ્લા ઘણા સમયથી આ સોસાયટીની માગણી હતી કે ભાઈ આરસીસી રોડમાં જે 80-20ની સ્કીમ છે એમાં અમારા સોસાયટીનો રોડ બને. ધારાસભ્યશ્રી અને વોર્ડના કાઉન્સિલરો, કાર્યકર્તાઓ સૌને આ સોસાયટી તરફથી પણ સહકાર મળી રહે છે અને એ જ રીતે સોસાયટીના આ વિકાસના કામમાં સૌ કાઉન્સિલર મિત્રોએ અને બધાએ સહકાર આપ્યો છે. એટલે આજે આ આરસીસી રોડ બનવા જઈ રહ્યો છે. એના ખાતમુહૂર્તમાં વોર્ડ નંબર 11ના સૌ કાર્યકર્તાઓ અને સોસાયટીના સભ્યો એકત્રિત થયા છે. Subscribe now and press the bell icon. Never miss an update.